કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. સુપ્રભાત. સુપ્રભાત. સરસ. બધા ઘરેથી સરસ મજાનો મૂડ લઈને આવ્યા છો અને મને થોડી વાર પહેલા સાહેબો અને મેડમો કહી ગયા કે છોકરા આતુરતાથી તમારી રાહ જોઈ રહ્યા છે સાહેબ, એટલે ભણાવવા જાઓ. એટલે મને આનંદ થયો એટલે મેં કીધું ચાલો આપણે ક્લાસમાં જઈએ અને આજે સરસ મજાનો આપણે પાઠ ભણવાનો છે. બરાબર? પાઠ ભણવાનો છે એની પહેલા હું જે બોલું એ પ્રમાણે તમારે કરવાનું છે. બરાબર? ધ્યાનથી મારી વાત સમજજો. હું જે બોલું એ પ્રમાણે તમારે કરવાનું છે. બરાબર? સરસ. ચાલો સાંભળજો. હાથ સામે, હાથ ઉપર, હાથ સાઈડમાં, હાથ સામે, હાથ ઉપર, હાથ નીચે, હાથ સામે, હાથ ઉપર. સરસ. ચલો બધા થઈ ગયા હતા? મજા આવી? ચલો તો આજે કયો વિષય ભણવાની ઈચ્છા છે તમારી? ચલો કોણ કહેશે મને? સરસ. સામાજિક વિજ્ઞાન. બરાબર? સામાજિક વિજ્ઞાનમાં આપણે ગઈકાલે એક પાઠ ભણ્યા હતા. કયો પાઠ? કે બજારો અને એના વિવિધ પ્રકારો. તમે ભણ્યા બજારો અને એના વિવિધ પ્રકારો. તો બજારમાં આપણે શું લેવા જઈએ છીએ? બોલો. ઘરની ચીજ વસ્તુઓ. ઘરની ચીજ વસ્તુઓ. સરસ. ચલો. શાકભાજી. શાકભાજી. સરસ. વેરી ગુડ. બજારમાં આપણે ચલો વેરી ગુડ. સરસ. કપડાં. એટલે આપણે બજારમાં વિવિધ પ્રકારની વસ્તુઓ, ચીજ વસ્તુઓ લેવા જઈએ છીએ. તો હું તમને અહીંયા અમુક વસ્તુઓ તમારી સામે રાખું છું. તમે ધ્યાનથી જોજો. બરાબર છે? એક હેર ઓઇલ છે, એક સ્માર્ટ વોચ છે, એક મગ છે અને એક ફ્રૂટ જ્યુસર છે. આ ચાર વસ્તુ તમારી સામે છે. હવે તમારા માટે ટાસ્ક એવો છે કે જો તમારે આ ચારે ચાર વસ્તુઓ વેચવાની થાય, આ ચારે ચાર વસ્તુનું વેચાણ કરવાની જવાબદારી તમને આપે તો તમે એને કઈ કઈ રીતે વેચી શકો આ તમારે વિચારવાનું છે. તમારી પાસે 1 મિનિટનો ટાઈમ છે. બરાબર? આ ચાર વસ્તુ જો તમારે વેચવાની થાય તો તમે કઈ કઈ રીતે વેચી શકો, એનું વેચાણ કઈ કઈ રીતે કરી શકો. બરાબર? તો 1 મિનિટની અંદર એ વિચારીને રાખો. હું તમારા સજેશન પછી લઈશ. ચલો બધાએ વિચારી લીધું? વિચારી લીધું બધાએ? ચલો સરસ. ચલો કોણ જણાવશે? આંગળી ઊંચી કરીને જવાબ આપો. હા બોલો. ટેમ્પલેટ ઉપર એનો જાહેરાત આપી દો. ઓકે વેરી ગુડ. ટેમ્પલેટ ઉપર જાહેરાત આપશે. ચલો બીજી એના સિવાય કોઈ બીજો ઓપ્શન બોલો, પ્રયત્ન કરો. તો બોલો બેન તમે. પેપરમાં આની જાહેરાત આપો. ઓકે પેપરમાં તમે જાહેરાત આપશો. વેરી ગુડ. સરસ. ટીવીમાં તેની જાહેરાત. ઓકે વેરી ગુડ. ટીવીમાં તેની જાહેરાત આપશો. એના સિવાય બીજું? બાય વન ગેટ વન ફ્રી ઓફર પણ આપી શકીએ છીએ. ઓકે સરસ. વેરી ગુડ. તો તમે બધાએ સાંભળ્યું જેટલા પણ આપણે જવાબો મળ્યા છે એ જવાબો શું કહે છે? પેપરમાં જાહેરાત આપો, પોસ્ટરમાં જાહેરાત આપો, કંઈક સ્કીમ આપો. તો આજે જે આપણે ભણવાનું છે, આજે જે વિષય આપણે ભણવાનું છે, સમજવાનું છે, શીખવાનું છે એ આપણો વિષય છે જાહેરાત. શું છે? જાહેરાત. તો આજે આપણે જાહેરાતનો અર્થ, જાહેરાતના ફાયદાઓ, જાહેરાતનું મહત્વ, શું કામ આજે જાહેરાતનું ચલણ એટલું વધી ગયું છે એના વિશે સમગ્ર વિશે માહિતી ભણીશું. તો આજે આપણે શેના વિશે ભણીશું? જાહેરાત. તો સૌથી પહેલા આપણે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ અમુક જાહેરાત. તો સૌથી પહેલા હું પૂનમબેનને અમુક કહીશ તમારી સામે જાહેરાત પ્રસ્તુત કરશે. तेल 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 टकला तेल 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 टकला तेल एक दिन में चाहते हो टकलापन तो लगाइए टकला तेल
તેલ 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 ટકલા તેલ. તમારી સામે બીજી જાહેરાત પ્રસ્તુત થઈ રહી છે રિદ્ધિબેન. पाउडर 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 चमक दमक वॉशिंग पाउडर कपड़ों को केवल चमकाइए ही नहीं स्वच्छ भी बनाइए और इस पाउडर में पाइए 2 kg पाउडर में 20% छूट पाउडर 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 चमक दमक वॉशिंग पाउडर ચલો next જાહેરાત તમારી સામે પ્રસ્તુત થઈ રહી છે આરતીબેન. सेल 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 कपड़े का सेल सबसे बढ़िया सबसे अच्छा 50% ऑफ अभी नहीं तो कभी नहीं सेल 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 कपड़े का सेल તો તમે ત્રણ જાહેરાતો અહીંયા જોઈ તો મને જણાવશો કે એ જાહેરાતોમાં તમે શું શું જોયું આંગળી ઊંચી કરીને જવાબ આપો. બોલો. ઓકે સરસ કપડા પર 50% નું ડિસ્કાઉન્ટ સરસ વેરી ગુડ. બીજું કઈ બીજી શું વિશેષતા હતી એવી જાહેરાતોની જે તમારી સામે અહીંયા રજૂ થઈ એવી બોલો. સરસ સરસ પ્રયત્ન. બીજું કઈ કહેશે કે આ જાહેરાતોમાં શું શું વિશેષતાઓ હતી? તો આપણે જાહેરાતો વિશે જાણીએ છીએ, એડવર્ટાઇઝમેન્ટ વિશે જાણીએ છીએ. આપણે ઘરથી બહાર નીકળીએ છીએ ત્યારથી લઈ તમે રસ્તામાં બસમાં આવતા હોય તો બસમાં તમને જાહેરાત જોવા મળે, લાકડા બેન્ચીસ ઉપર જાહેરાત જોવા મળે. જ્યાં પણ તમે નજર કરો ત્યાં દરેક જગ્યાએ તમને એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે છે અને આપણે જાહેરાત વિશે જાણીએ છીએ પણ ખરેખર ઊંડાણપૂર્વક જાહેરાતમાં શું શું એ જાણીએ છીએ નથી જાણતા. તો આજે આપણે એ જાણવાનું છે. તો સુંદર મજાની પ્રવૃત્તિ દ્વારા તમારા થકી જ આપણે એ જાણશું કે ખરેખર જાહેરાતની વિશેષતા શું હોય, જાહેરાતના પ્રકારો કેવા હોય, જાહેરાતની અંદર શું શું પ્રકારના વિશેષ લાભ મળે છે. તો આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરીએ. તમને બધાને હું એક પેપરનું કટિંગ આપી. એ પેપરનું કટિંગ છે તમારે ધ્યાનથી જોવાનું છે. પછી તમને જે પણ પ્રશ્ન પૂછવામાં આવે એના તમારે જવાબો આપવાના છે. ફટાફટથી આખી જાહેરાતનું નિરીક્ષણ કરવાનું છે કે જાહેરાતની અંદર કઈ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે, શું કહેવામાં આવ્યું છે. ચલો તમારી પાસે 1 મિનિટનો ટાઈમ છે. ફટાફટ જાહેરાતમાં તમે જોઈ લો. ફટાફટ જો. સરસ. ચલો જોઈ લીધું બધાએ? જોઈ લીધું? હજી જુઓ છો? ખાલી નજર ફેરવવાની છે. એની અંદર કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. બરાબર છે? જોઈ લીધું બધાએ? हाँ ઓકે સરસ. ચલો કોણ કોણ મને જણાવશે આંગળી ઊંચી કરીને કે તમારી જે જાહેરાત છે એમાં કઈ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? એક પછી એક ચલો જણાવતા જાઓ. એક એક વાક્ય શબ્દમાં જ બોલવાનું છે. नटबट आइसक्रीम की विશે વાત કરેલી છે 1 કિલોમાં 5% ઓકે સરસ. 5% ઓફ. ચલો બીજું કોઈ કહેશે? વીઆરટીએસ એનટીએસ બસના મનપસંદ પાસ સ્કીમ આપેલી ઓકે સરસ. સ્કીમ આપેલી છે. સરસ. ચલો બીજું કોઈ કહેશે? કલ્યાણ બ્રદર્સની વાત કરવામાં આવી છે જેમાં માર્કેટ પ્રાઇસ 1 ગ્રામ સોનાનું 4740 છે. જ્યારે કલ્યાણ બ્રદર્સમાં 160 પર સેલ સાથે 4580 ઓકે સરસ. વેરી ગુડ. આપણે 3-4 ઉદાહરણ જોયા. હવે હું તમને જે પ્રશ્નોના જવાબ પૂછું એ પ્રશ્નોના જવાબ તમારી જાહેરાતમાં જશે. જે એ પ્રશ્નોનો જવાબ તમારી જાહેરાતમાં હોય એ પ્રમાણે મને આંગળી ઊંચી કરીને જવાબ આપશે.
તમને આપેલી જાહેરાતોમાં એવી કઈ કઈ જાહેરાતો છે કે જેમાં સ્પેસિફિક તહેવારના કારણે કોઈ પણ જાતની સ્કીમ અથવા છૂટ આપવામાં આવી એવી જાહેરાતો હોય એવા આંગળી ઊંચી કરે કે જેમને તહેવારના કારણે છૂટ આપવામાં આવી હોય. કોણ કોણ છે આંગળી ઊંચી કરે? બોલો, શેની જાહેરાત છે? ગરબા ક્લાસીસ. કયો તહેવાર છે? ગરબાનો. સરસ. એટલે નવરાત્રીનો તહેવાર છે ત્યારે ગરબા ક્લાસીસની જાહેરાત છે. ચલો. ગૌરી વ્રત છે એટલા માટે આઈસ્ક્રીમ. ઓકે, સરસ. ગૌરી વ્રતનો તહેવાર છે એટલા માટે આઈસ્ક્રીમની જાહેરાત છે. તમારે? નવરાત્રી હોવાથી એક જૂની કાર ઉપર નવી કારમાં વધારે સેવિંગ. ઓકે, સરસ. નવરાત્રીનો તહેવાર છે એના કારણે જાહેરાત છે. તમારે? અમૃત ઉત્સવ હોવાથી ગાડીઓના સુઝુકીની ગાડીઓ ઓકે, સરસ. આઝાદીનો અમૃત ઉત્સવ છે એટલા માટે મારુતિ સુઝુકીની જે ગાડીઓ છે એના ઉપર સુંદર મજાનો ડિસ્કાઉન્ટ મળે છે. તમારે? રક્ષાબંધનનો તહેવાર છે ને હીરો હોન્ડાની જે ટુ વ્હીલર છે એના પર. ઓકે, સરસ. રક્ષાબંધનનો તહેવાર છે તો તમે ઘણા બધા ઉદાહરણો જોયા. એમાંથી એક વસ્તુ સમાનતા તમને શું જોવા મળી કે તહેવાર છે જ્યારે ત્યારે વિશેષ પ્રકારની જાહેરાતો આપવામાં આવે છે. તો જાહેરાતો આપવા પાછળના કયા કયા કારણો છે એના વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલું કયું છે કે જ્યારે તહેવાર આવે છે ત્યારે આપણે જાહેરાતો અથવા નવા સુંદર મજાના ડિસ્કાઉન્ટ મળે છે. તો આપણું પહેલું જે છે હવે તમારી પાસે રહેલી જાહેરાતોમાં એવી કઈ કઈ જાહેરાત છે કે જેમાં સરકારની યોજનાઓ હોય, સરકારના કાર્યો હોય એવી જાહેરાતો છે કોઈ પાસે? કે અથવા સરકારની કોઈ યોજનાનો પ્રચાર હોય, કોઈ ખાતમુહૂર્ત હોય? ચલો બોલો. નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ 7,500 મહિલાઓ રેડિયો પાક છે અને એમને ખાદીમાં મોકલી. ઓકે, સરસ. વેરી ગુડ. ચલો બીજું. ઓકે, સરસ. એક જાહેરાતની અંદર બે પ્રકારનો સમાવેશ થઈ ગયો. તહેવારની તો જાહેરાત છે પણ સરકારની પણ સાથે સાથે જાહેરાત છે. બીજી કોઈ છે સરકારની? ઓકે, સરસ. આંતરરાષ્ટ્રીય જાગૃતતા દિવસ છે એટલે સરકાર એ જાગૃતિ ફેલાવે છે કે આજે આંતરરાષ્ટ્રીય જાગૃતતા દિવસ છે. તો આપણું જે બીજું પરિબળ છે મહત્વનું, ક્યારેક અથવા કોણ જાહેરાત કરે છે તો એમાં કઈ શું આવશે? સરકારના પોતાના કાર્યો, પોતાની જે યોજનાઓ છે એ દરેક વસ્તુ પ્રચાર પ્રસાર કરવા માટે કોનો ઉપયોગ કરે છે? જાહેરાતનો. કોનો ઉપયોગ કરે છે? જાહેરાત. કોણ કરે? સરકાર. સરસ. ચલો હવે ઘણી બધી જાહેરાતો એવી હશે કે જેમાં વિશેષ પ્રકારના તમને છૂટ મળેલી હશે, વિશેષ પ્રકારના ડિસ્કાઉન્ટ મળેલા હશે અથવા એકની ખરીદી ઉપર એક ફ્રી એવી ઘણી બધી જાહેરાતો હશે. તો એવી જાહેરાતો કઈ કઈ છે? ચલો બોલો. વિજય સેલ્સની છે એમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર 50% સુધીની 25% સુધી એમાં છૂટ મળેલી છે. ચલો બીજી કોઈ ડિસ્કાઉન્ટની ઓફર છે? બીજી જાહેરાતોમાં ડિસ્કાઉન્ટ હોય, બાય વન ગેટ વન ફ્રી હોય એવી જાહેરાતો. સરખી તમારી જાહેરાત ધ્યાનથી જોજો. છે બીજી કોઈ? તમારે છે? તમારી જાહેરાતમાં છે? સરસ. જો આમાં 25% ઓફની એમટીએસ ના બસની ટિકિટ છે એમાં 50% સુધીનું ડિસ્કાઉન્ટ. 50% સુધીનું ડિસ્કાઉન્ટ. એટલે તમે જોયું કે જાહેરાતોમાં વિવિધ પ્રકારના ડિસ્કાઉન્ટ પણ આપણે મળતા હોઈએ છીએ. એવા 3 થી 4 ઉદાહરણોની આપણે ચર્ચા કરી. તો જાહેરાતમાં બીજું મહત્વનું જે અગત્યનું પાસું છે એ કયું છે? ડિસ્કાઉન્ટ અથવા છૂટ. ડિસ્કાઉન્ટ અથવા છૂટ. ચલો આ બધી જાહેરાતો આપણે જોઈ. કોઈ મને જણાવશે કે આ જાહેરાતો ખરેખર શું કરવા માટે બનાવવામાં આવે છે? તમે જે પણ સમજતા હો, જે વિચારતા હો તો જણાવશો. આ બોલો. કોઈ વેપારી હોય તો જાહેરાત કરે તો એનો વેપાર વધે અને બીજે એક્સપોર્ટ કરી શકે એટલા માટે ઓકે, સરસ. પોતાની ચીજ વસ્તુઓ અથવા પોતાનો માલ અથવા પોતાની પ્રોડક્ટ વેચવા માટે જાહેરાત કરતા હોય છે. બીજું જાહેરાતમાં એવું ખાસ શું હોય છે? ઓકે, સરસ. દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે. મોટાભાગના ટીમ મેમ્બર દ્વારા જાહેરાત આપવામાં આવે છે. જાહેરાત એવા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે જેને વિશાળ માત્રામાં ઘણા બધા જનસમૂહ, ઘણા બધા લોકો ઓળખતા હોય છે. એના કારણે એની જે પ્રોડક્ટ છે એ લોકો સુધી પહોંચવાની અને લોકો એનો ઉપયોગ વધુ કરે એ શક્યતાઓ વધી જાય છે. હવે આપણે જો
સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાતના લીધે દરેક લોકો પણ એનો લાભ લઈ શકે એટલા માટે સરકાર દ્વારા ઓકે, સરસ. સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવતી હોય એટલે સામાન્ય વ્યક્તિ છે દેશનું અથવા રાજ્યનું એના સુધી એ માહિતી પહોંચે છે. આ આપણે શું જોયું જાહેરાતમાં કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ કરેલો હોય છે. એટલે અત્યાર સુધીમાં જેટલું પણ તમને સમજાયું એમાં બધું સમજાઈ ગયું. કોઈને ડાઉટ છે પૂછજો. ડાઉટ હોય તો પૂછજો. એક વાર નહીં, બે વાર નહીં, 1000 વાર પૂછજો. આપણે જાહેરાત જ છે. દરેક પ્રશ્નનું સમાધાન મળશે. અહીંયા આવો અને અત્યારે જ વિઝિટ કરો સ્કલ્પ્ટર એકેડમી. આ પણ એક જાહેરાત છે. પણ આ તમે જોયું જે મેં જાહેરાત કરી એમાં તમને ધ્યાન ખેંચે એવી કઈ મહત્વની વાત હતી? તમને શું કરે છે જાહેરાત? પ્રોત્સાહિત કરે. સરસ. કોણ બોલ્યું? આકર્ષિત. જાહેરાતનું મુખ્ય કારણ, મુખ્ય કાર્ય કોઈ હોય તો લોકોને આકર્ષિત કરવાનું છે. પછી કદાચ તમે આવો અને 1000 વખત તમારા જવાબ ના પણ આપો પણ એક વખત માટે તમને આકર્ષિત એ વાત થઈ જાય છે. એટલા માટે જાહેરાત મોટા પ્રમાણે બનાવવામાં આવે છે. સરસ. ચલો હવે આપણે જાહેરાતના ફાયદા અને જાહેરાતના શું શું નુકસાન છે, શું શું ગેરફાયદા છે એના વિશે ચર્ચા કરશું. તો પહેલા તમારામાંથી મને જણાવો કે જાહેરાતના શું શું ફાયદા છે. કોણ કહેશે મને? ચલો પ્રયત્ન કરો. બોલો, જાહેરાતથી શું ફાયદો થાય છે આપણે? જાહેરાત કરવાથી ગમે તે વસ્તુઓ એનું વેચાણ આપણે ઓકે, સરસ. આ તો જે જાહેરાત કરનાર છે એનો પક્ષ રજૂ કર્યો. પણ આપણા જેવા સામાન્ય વ્યક્તિ માટે શું ફાયદો છે? જાહેરાત તમારી સામે પ્રસ્તુત થાય છે તો શું ફાયદો થાય છે? અને કઈ વસ્તુ સારી છે, કઈ ક્વોલિટી નથી, કઈ વસ્તુ સસ્તી છે, કઈ ક્વોલિટી. ઓકે, સસ્તી છે ત્યારે ખબર પડે જ્યારે જાહેરાતમાં એની કિંમત લખેલી હોય. શું લખેલું હોય? કિંમત. એટલે જાહેરાતથી આપણે શું જાણી શકીએ? તો પહેલો આપણો જે ફાયદો છે જાહેરાતનો એ છે વસ્તુની કિંમત જાણી શકીએ છીએ. વસ્તુ સારી કે ખરાબ છે એ વસ્તુ આપણે જાણી શકતા નથી, પણ આપણે વસ્તુ કેટલી સસ્તી છે એની કિંમત શું છે એ જાણી શકીએ છીએ. એટલે આપણો પહેલો ફાયદો છે જાહેરાતનો એ છે વસ્તુની કિંમત જાણી શકીએ છીએ. ચલો બીજો ફાયદો કોઈ કહેશે? પ્રાઇવેટ વેપારમાં કોઈ વસ્તુ હોય તો આપણને અડધા પૈસામાં મળે. અડધા પૈસામાં મળે છે ડાયમંડ પેટ્રોલમાં. એટલે આપણે એક જાહેરાતના કારણે એક વસ્તુ ખરીદીએ તો એના ઉપર બીજી વસ્તુ ફ્રીમાં મળે છે. સરસ. બીજો કોઈ ફાયદો? બીજો કોઈ ફાયદો? જાહેરાતથી બીજું શું થાય? તમે દરેક લોકો જોવો છો તમારા સુધી માહિતી પહોંચે છે. છેવાડાનો વ્યક્તિ છે એના સુધી માહિતી પહોંચે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની જે પણ પ્રોડક્ટ છે એની માહિતી પણ તમારી પાસે પહોંચે છે. શું કામ પહોંચે છે? જાહેરાતથી પહોંચે છે. એટલે કે છેવાડાના વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ સુધી માહિતી પહોંચે છે કે આ પ્રોડક્ટ છે અથવા આ વસ્તુ છે અથવા આ માલ છે. તો બીજી વસ્તુ મહત્વની, બીજો ફાયદો કયો થયો કે સામાન્ય વ્યક્તિ સુધી એની માહિતી પહોંચે છે. ચલો આ તો વાત થઈ જાહેરાતના ફાયદા. પણ જાહેરાતના કારણે નુકસાન કેટલા થઈ શકે અથવા એના કારણે આપણે કેટલું ધ્યાન રાખવું જોઈએ જાહેરાતથી એ કોણ મને જણાવશે? હમણાં જ તમને એક ઉદાહરણ આપ્યું કે એક નહીં, બે નહીં, 1000 વખત આવો તો તમારા દરેક પ્રશ્નનું સમાધાન અહીંયા મળશે. આવો અને અત્યારે જ વિઝિટ કરો સ્લોટર કરી. તો આ એક જાહેરાત થઈ. પણ આવી જાહેરાતોથી કેટલું બધું નુકસાન થઈ શકે અથવા એના કારણે આપણે કેટલું ભોગવવું પડે એ કોઈ મને જણાવશે? બોલો. જાહેરાતના કારણે આપણે પ્રોડક્ટ જે આપણે જોઈએ એ પ્રોડક્ટ ના પણ મળે, ખરાબ પણ પ્રોડક્ટ. ઓકે, વસ્તુની ગુણવત્તા છે એ કેવી હોય છે? વસ્તુની ગુણવત્તા ખરાબ પણ હોઈ શકે છે. ગુણવત્તા સારી ના હોય. ચલો બીજી વસ્તુ, બીજું કારણ? બિનજરૂરી ખર્ચા વધી જાય. બિનજરૂરી ખર્ચા વધી જાય. વેરી ગુડ.
બિનજરૂરી ખર્ચ ક્યારે વધે તમને કહો? જ્યારે આપણે ટીવીમાં એડવર્ટાઇઝ જોઈએ અને આપણે લોભાઈ જઈએ, આપણે પણ મન થાય કે કરવું, એટલે ત્યાં દેખાદેખીનું પ્રમાણ વધુ મળે છે. એના કારણે જે વસ્તુ આપણે ખરેખર જરૂરી નથી એ પણ ખરીદવા માંડીએ છીએ. સરસ. એના સિવાય બીજું કોઈ? સુંદર મજાના 3 હીરાઓ એક મહત્વની એડવર્ટાઇઝ કરે છે. આપણા દેશના 3 હીરાઓ એક મહત્વની એડવર્ટાઇઝ કરે છે. કોઈ કહેશે મને કોણ છે? કેસરની. એવા કેટલાય લોકો છે, એવા કેટલાય મહત્વના લોકો છે કે જેમને હજારો લાખોની સંખ્યામાં લોકો ઓળખે છે. એવા લોકો જાહેરાત કરે છે, પણ ઘણી વખત એ વ્યક્તિ પોતે પણ એ વસ્તુનો ઉપયોગ કરતા હોતા નથી. શરીરને નુકસાન થાય. જેટલી ક્વોલિટી અંદર આપ દેખાડી છે તે હોતી પણ નથી. ક્વોલિટી હોતી પણ નથી. એટલે વ્યક્તિ પોતે જે જાહેરાત કરે છે એ પણ એ વસ્તુનો ઇસ્તેમાલ કરતો નથી. તો આવી રીતે આપણે વિવિધ જાહેરાતનો અર્થ, જાહેરાતના કયા કયા પ્રકારો છે, જાહેરાતના ફાયદાઓ શું છે, જાહેરાતના ગેરફાયદાઓ શું છે, અને જાહેરાત વિશે સંપૂર્ણ માહિતી મેળવી. છેલ્લો પ્રશ્ન એટલો કે આવી જાહેરાતો તમને કઈ કઈ જગ્યાએ જોવા મળે છે અથવા કયા કયા માધ્યમથી તમને જાહેરાત જોવા મળે છે? બોલો ફટાફટ. મોબાઈલમાં. સરસ. વેરી ગુડ. વર્તમાનપત્ર. વેરી ગુડ. સરસ. બોલો. રેડિયો દ્વારા. વેરી ગુડ. સરસ. બોલો. આવી જાહેરાત બસમાં. સરસ. બીજું કોઈ? રોડ પર મોટા મોટા હોર્ડિંગ્સ અને બેનર લગાવેલા હોય. જાહેરાત ઉપર. સરસ. વેરી ગુડ. ટેમ્પલેટ દ્વારા ટિકિટમાં, તમારા પરગેરાના લાઇટના બિલ હોય, દરેક જગ્યાએ આવી જાહેરાતો જોવા મળે છે. એટલે આપણે જાહેરાતોના ફાયદા વિશે જાણ્યા, પણ એનાથી કેટલું બધું નુકસાન થઈ શકે, એનાથી શું શું ચેતવણી રાખવી જોઈએ, દરેક વસ્તુ જે દેખાડવામાં આવે છે એનું વાસ્તવિક કેટલું જરૂરી છે એ જાણીને આપણે જાહેરાત ઉપર ભરોસો કરવો જોઈએ. તો આશા રાખું છું કે આજે જેટલું પણ તમને સમજાવવામાં આવ્યું, શીખવાડવામાં આવ્યું